આદિવાસી પટ્ટીમાં ડેડિયાપાડાથી લઈને ભરૂચ સુધી રાજકારણમાં તોફાન જેવી સ્થિતિ છે અને તોફાનના કેન્દ્રમાં છે ચૈત્ર વસાવા। આમ આદમી પાર્ટીના ધારાસભ્યની મુશ્કેલી દિવસે ને દિવસે વધતી જ જઈ રહી છે। પહેલા થયેલા 3 કેસ અને 3 ફરિયાદો એમની સામે થઈ, એના પછી હવે કોર્ટનું એક સમન્સ આવ્યું છે। સવાલ થાય છે કે ચૈત્ર વસાવાએ હવે શું કર્યું અને હવે ચૈત્ર વસાવાએ જે કર્યું છે એ ખરેખર એમના ઉપર થયેલો કેસ કે પછી કોર્ટે બોલાયા છે કે પછી રાજકીય રમત છે કોઈ। આખી વાત પહેલા વિસ્તારથી સમજીએ, એના માટે જવું પડશે 2024માં, જ્યારે ચૈત્ર વસાવા એક જાહેર મંચ પરથી પોલીસ વિભાગ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। ઇન્ડિયા ગઠબંધનની ઓફિસ હતી અને ચૈત્ર વસાવાએ એક નિવેદન પોલીસને લઈને આપ્યું હતું કે પોલીસ એ દારૂ વેચવાથી લઈને એ લોકોને બચાવવા સુધીના બુટલેગરોને બચાવવાની કામગીરી કરે છે। આ નિવેદન બાદ પોલીસ વિભાગમાં ભારે નારાજગી જોવા મળી। ભરૂચના તત્કાલીન એસપી દ્વારા આ મામલે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો અને સરકારી વકીલ દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। ફરિયાદમાં સ્પષ્ટ આરોપ મૂક્યા હતા કે નિવેદન પોલીસ દળની બદનક્ષી કરે છે, એટલે કોર્ટમાં એ કેસ પહોંચ્યો અને હવે એ વધારે ગંભીર એટલે બન્યો કારણ કે ભરૂચના ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટે આ મુદ્દે ગંભીરતા દાખવી અને કોર્ટથી તેડું એમના ઘર સુધી, ચૈત્ર વસાવાના ઘર સુધી પહોંચ્યું છે। હવે સૌથી મોટો વળાંક એ છે કે કોર્ટે એમને 23 જૂને બોલાવ્યા છે રૂબરૂ, એમને ત્યાં જવું પડશે, સમન્સ મોકલવામાં આવ્યો છે। ચૈત્ર વસાવા ત્યાં જાય છે કે કેમ એ પણ જોવાનું છે, કારણ કે ઓલરેડી ઝઘડિયા જીઆઈડીસીમાં પોલીસે તો ફરિયાદ નોંધી જ છે। એટલે ઝઘડિયામાં જે આખી બબાલ થઈ, જેમાં પોલીસ સાથે ગેરવર્તનથી લઈને એક વ્યક્તિને લાફો મારવા સુધીની તમામ ફરિયાદો ચૈત્ર વસાવા પર કરવામાં આવી છે। કાયદાકીય રીતના એ ખૂબ મુશ્કેલીમાં છે। ચૈત્ર વસાવા એક જ ચાલે, ચૈત્ર ચાલે, ખૂબ ચાલ્યું। ચૂંટણીના રિઝલ્ટે પણ બતાવ્યું કે ચૈત્ર વસાવા આદિવાસી વિસ્તારોમાં મત તો લઈને આવે છે, આદિવાસી વિસ્તારોમાં જીતીને તો આવે છે। હવે ચૈત્ર વસાવા ઉપર થતી એ ફરિયાદ એ રાજકીય રમત છે કે પછી ખરેખર ચૈત્ર વસાવાએ આ બધી જ જૂની ઘટનાઓ યાદ આવે અને ચૈત્ર વસાવાએ જે રીતના લાફો માર્યો છે કે એ બધામાંથી કેવી રીતના બચે છે। આની પહેલાં પણ ચૈત્ર વસાવા એકવાર જેલ તો જઈને આવ્યા જ છે। અત્યારે અમે ચૈત્ર વસાવાને ફોન પણ કર્યો હતો એમની સાથે આ વિષય પર વાતચીત કરવા માટે કે તમે આ નિવેદન ક્યારે આપ્યું હતું, શું થયું હતું, પણ વાતચીત થઈ શકી નથી। એમના નિવેદનની પણ રાહ રહેવાની છે કે એ આખી ઘટના પર શું કહે છે, રાજકીય રીતના અને સાથે જ કાયદાકીય રીતના આમાં કેવી રીતના લડત આપશે એ જોવાનું છે। પણ આટલા થયેલા કેસ, કોર્ટના ચક્કરોમાંથી ચૈત્ર વસાવા કેવી રીતના બચે છે, રાજકીય કારકિર્દી એમની હવે કઈ દિશા તરફ જાય છે, એક જ ચાલે ચૈત્ર ચાલે, પણ ચૈત્ર ક્યાં સુધી ચાલશે અને કેટલો સમય ચાલશે એ પણ મોટો પ્રશ્ન છે। ચૈત્ર વસાવાને ભરૂચ કોર્ટથી સમન્સ મળી ગયા છે, આગળ શું થાય છે એ જોવાનું રહ્યું। કોર્ટમાં શું થાય છે, જ્યારે કોર્ટ સમક્ષ રજૂ થાય છે ત્યારે શું થાય છે જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો।